વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તમે જોઈ શકો છો તો સજીવોના પાયાના એકમમાં આપણે સજીવો પહેલા એક જોઈશું, સજીવો શાના બનેલા છે. બીજું, કોષનું બંધારણીય આયોજન, એના પછી કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ, અને છેલ્લે આપણે જોઈશું કોષીય અંગિકાઓ. પાઠની શરૂઆત કરીએ. પ્રસ્તાવના. કોષ શબ્દનો અર્થ સમજાવો અને તેની શોધ વિશે ટૂંકમાં માહિતી આપો. કોષની શોધ કોણે કરી? તો એને આપણે માહિતી આપવા, કોષનો અર્થ સમજવાનો છે અને એની વિશે ટૂંકમાં માહિતી. તો કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી નીકળેલો છે, જેનો અર્થ છે નાનો ઓરડો એવો થાય છે. રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા અને તેમાં તેમને મધપૂર્ણના ખાના જેવી રચના જોવા મળી. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે તેને કોષ તરીકે ઓળખાવ્યું. અને આ ખૂબ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ અગત્યનું હતું. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે અને આ એકમો માટે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે. કોષની શોધ કોણે કરી હતી અને કેવી રીતે? તો આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકનો ફોટો છે. મધપૂડા જેવી રચના એ આપેલી છે. જોઈએ કે સજીવો શાના બનેલા છે. તો ડુંગળીના કોષના છાલના કોષના સંગામી આસ્થાપન તૈયાર કરવાનો પ્રયોગ આપણે જોઈએ. પહેલા હેતુ, તો ડુંગળીના છાલના કોષના હંગામી આસ્થાપન તૈયાર કરો. સાધનોમાં ચીપીઓ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, પિંચી અને સૂક્ષ્મદર્શક યંત્ર. અભિરંજકમાં આપણે આયોડિનનો ઉપયોગ કરીશું. પદાર્થ એ ડુંગળીનું કંદ. આસ્થાપન તૈયાર કરવાની એક રીત છે કે ડુંગળીના કંદનો નાનો ટુકડો લઈ અને તેમાં ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પડ અલગ કરો. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી અને તેના પર ડુંગળીના પાતળા પડનો ટુકડો મૂકો અને પીંછી વડે આ પડને સીધું કરો. ત્યાર પછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો. અહીંયા અભિરંજકનું નામ આપ્યું છે કયું? આયોડિન. તો આયોડિનનું એક ટીપું મૂકો અને તેના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે. તૈયાર થયેલા આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઊંચી ક્ષમતાવાળા એટલે કે 10x અને વધુ ક્ષમતાવાળા એટલે કે 45x વસ્તુકાચ હેઠળ અવલોકન કરો. તો આપણને આ રીતનું આપણને ચિત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળે છે. અવલોકન જોઈએ કે હંગામી સ્લાઇડમાં, હંગામી એટલે કે આપણે જે બનાવેલી છે એ સ્લાઇડ, એટલે કે હંગામી સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે અને બધી જ સંરચનાઓ એક સરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીના સલકી આવરણ રચે છે. નિર્ણય જોઈએ તો ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. ત્રીજો પ્રશ્ન છે કે એકકોષીય અને બહુકોષીય સજીવોની માહિતી આપો. માઇક્રોસ્કોપની શોધ પછી એવું જણાયું કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. માઇક્રોસ્કોપની શોધ થઈ એના પછી કે એક કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. સજીવો, તો સજીવો બે પ્રકારના છે, એક કોષી સજીવ અને બીજું બહુકોષી સજીવ. એક કોષી સજીવોમાં બેક્ટેરિયા, ક્લિમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ છે. જ્યારે બહુકોષી સજીવની અંદર ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ, બીજું વનસ્પતિ અને પ્રાણીઓ. એક કોષી સજીવમાં એક જ કોષ બધા જ કાર્ય કરી અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે અને વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે.
જ્યારે બહુકોષી સજીવની આપણે વાત કરીએ તો એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો ભેગા મળી અને જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે અને બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. દરેક સજીવમાં વિભાજન થઈ કોષ વિભાજન થઈ અને તેના તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે. આપણે 3 પ્રશ્નો જોયા, એના પછી ચોથો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન એ રીતે છે કે નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખી અને તેના નામ આપો. આપણને 1 A B C D E F અને G એમ 7 પ્રકારના આપણને માનવ શરીરના વિવિધ આકારના કોષ આપેલા છે. આ જે કોષ છે એને આપણે મેદ કોષ કહીશું. મેદ એટલે કે ચરબી કોષ. બીજું છે અરેખિત સ્નાયુતંતુ. ત્રીજો કોષ છે ચેતાકોષ છે, જે મોટામાં મોટો કોષ. ચોથો કોષ છે રુધિર કોષ. પાંચમો છે શુક્રકોષ. છઠ્ઠો છે અસ્થિકોષ અને સાતમો હશે અંડકોષ. પાંચમો પ્રશ્ન આપણે જોઈએ કે સજીવોમાં કાર્યની વહેંચણી સમજાવો. એક કોષી સજીવોમાં શ્રમ વિભાજન. તો એક કોષી સજીવ હોવાથી ઉચ્ચ સજીવોની માફક પેશી અંગ તંત્ર સ્વરૂપે આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષોમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન જોઈએ તો બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે. હૃદય રુધિર પરિવહનનું, જ્યારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે, જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ આકારના સ્નાયુકોષ. આમ એકકોષી સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષી સજીવોમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કારણ આપો. કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પેપરની અંદર પ્રશ્ન પૂછાય કે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે, તો જવાબ જોઈએ કે એક કોષી સજીવ એક જ કોષનો બનેલા છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. અને ઉચ્ચ કક્ષાના એટલે કે બહુકોષી સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાંય તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ફલિતાંડથી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. કોષ શાનો બનેલો છે? કોષનું બંધારણીય આયોજન શું છે? તો જોઈએ સાતમો પ્રશ્ન કે કોષના મુખ્ય 3 રચનાત્મક ભાગો જણાવો. એક કોષરસ, બીજું કોષ કેન્દ્ર અને ત્રીજો કોષ રસ. તો પહેલું હતું કોષરસ પટલ, બીજું કોષ કેન્દ્ર અને ત્રીજું કોષ રસ. તો કોષરસ પટલનું સ્થાન જોઈએ, લાક્ષણિકતા જોઈએ અને કાર્ય જોઈએ. તો કોષરસ પટલનું સ્થાનની વાત કરીએ તો કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે ઓળખાય છે, જ્યારે વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર તરફ આવેલું હોય છે. કોષરસ પટલનું લાક્ષણિકતા જોઈએ તો કોષરસ સ્તર એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને
પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે કલા છે. કોષરસ પટલનું કાર્ય જોઈએ તો કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું છે. એના પછી આપણે જોઈએ તો O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી પસાર થાય છે. અને એના પછી જોઈએ કે પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. અહીંયા આપણે જોઈએ કે કોષરસ પટલ આ પ્રાણી કોષ છે અને બાજુમાં વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષને કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષને કોષ દિવાલ હોતી નથી, ખાલી કોષરસ પટલ જ હોય છે. તો કોષરસ પટલ વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલની નીચે હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષરસ પટલ એ સૌથી બહારની તરફ હોય છે. એના પછી આપણે જોઈએ 9મો પ્રશ્ન છે, પ્રસરણ એટલે શું? કોષના વાયુ વિનિમય આધારે એનો સમજાવો. તો પ્રસરણ અહીંયા વાત છે, જો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન અહીંયા બંને આપેલા છે. એનું લાલ જે છે ઓક્સિજન છે અને અહીંયા વાદળી જે રંગ છે અહીંયા આવવાનો એ કાર્બન ડાયોક્સાઇડ આવી અને બહાર જાય છે, આ અહીંયા અંદર આવે છે ઓક્સિજન. તો કોઈ પણ દ્રવ્ય એટલે કે પદાર્થના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે અને આ ક્રિયાને પ્રસરણ એટલે કે ડિફ્યુઝન કહે છે. જીવંત કોષોમાં વાયુ વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. દાખલા તરીકે કોષની અંદર થતા શ્વસનને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ થતા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે છે અને કોષની બહારના પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય છે. આમ થવાથી કોષની અંદરના વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહારના ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં શું થાય છે? એનું પ્રસરણ થાય છે. આ જ રીતે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ કોષમાં પ્રવેશ પામે છે. 10મો પ્રશ્ન જોઈએ આપણે. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો જણાવો. તો પરસ્પર સાંદ્રતાના ધોરણે 3 પ્રકારના દ્રાવણો છે. એક સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણ એટલે સોલ્યુશન, અને અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક સોલ્યુશન દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ એટલે શું? તો બંને દ્રાવણની સાંદ્રતા એક સરખી હોય અથવા બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ અથવા આઇસોટોનિક સોલ્યુશન એટલે કહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ બંને દ્રાવણની સાંદ્રતા એક સરખી હોય અથવા બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય એને આપણે સમસાંદ્ર દ્રાવણ કહે છે. ચલો, અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક સોલ્યુશન, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં કેવી હોય? ઓછી હોય, અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણની સાંદ્રતાની માત્રા કરતા વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. એના પછી અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક સોલ્યુશન, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય, એટલે કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની માત્રા કરતા કેવી હોય? ઓછી હોય. તો પાણીની માત્રા કરતા ઓછું પાણી હોય તો તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે, હાઇપરટોનિક સોલ્યુશન કહે છે. અહીંયા આપણે 3:3 દ્રાવણ માટેની આકૃતિ આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ.
11મો પ્રશ્ન છે કે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર થતી અસરો સમજાવો. જો કોષને હાઇપોટોનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતા પાણીની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે અને એકંદરે પરિણામ જોતા પાણીના શોષણથી કોષ ફૂલે છે. જો કોષને આઇસોટોનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા ધરાવતા હોય તો દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષ કલામાંથી બંને દિશામાં પસાર થશે. જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર પણ નીકળે. એટલે આથી કોષના કદમાં કોઈ ફેરફાર થાય નહીં. જેટલું બહાર નીકળે એટલું અંદર આવે. એને આઇસોટોનિક કહે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અંદર જાય છે અને બહાર પણ નીકળે છે. આની અંદર કેવું હતું કે જો કોષને હાઇપરટોનિક એટલે આ છેલ્લું છે, હાઇપરટોનિક કોષની અંદરના દ્રાવણ કરતા પાણીની સાંદ્રતા ધરાવતા ઓછી સાંદ્રતા ધરાવતા કે દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષ કલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે. એકંદરે પરિણામ જોતા કોષમાંથી વધારે પાણી બહાર નીકળે અને તે કોષ શું થઈ જાય છે, ચીમરાઈ જાય છે. એના પછીનો પ્રશ્ન છે આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ આપી અને આશ્રુતિ ક્રિયાનું મહત્વ સમજાવો. આશ્રુતિ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. આપણે વ્યાખ્યા જોઈએ આશ્રુતિ એટલે શું. તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે અને આ ક્રિયાને આશ્રુતિ એટલે અથવા રસાકર્ષણ કહે છે. ફરીથી સમજાવું કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કે પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં થી ઓછા સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આપણે આશ્રુતિ એટલે કે રસાકર્ષણ કહે છે. આશ્રુતિ ક્રિયામાં પાણીના અણુઓ શું થાય છે, હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. આઇસોટોનિક દ્રાવણ એટલે પાણીની સમાન સાંદ્રતા વચ્ચે આશ્રુતિ ક્રિયા થતી નથી. બે આકૃતિ આપેલી છે એમાં અર્ધ પ્રવેશશીલ પટલ હાઇપોટોનિક હાઇપરટોનિક બીકરની અંદર ખાંડનું અણુ એટલે ખાંડનું દ્રાવણ છે, અહીંયા પાણીનું પ્રસરણ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાઇપરટોનિક અને હાઇપોટોનિક છે અને આ અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કે કાચ આપણે મૂકી દીધેલું છે. ઉદાહરણ જોઈએ કે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી લે છે અને ફૂલે છે. સૂકી દ્રાક્ષ જે હોય પાણીમાં મૂકીએ તો શું થઈ જાય, પાણી એને દ્રાક્ષે મેળવી લે છે અને ફૂલે છે. જ્યારે લીલી દ્રાક્ષ એક ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકતા થોડા સમય બાદ તે પાણી ગુમાવે છે અને ચીમરાઈ જાય છે. મહત્વ જોઈએ આપણે કે મીઠા પાણીના એકકોષી સજીવો અને મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણીને ગુમાવે છે. વનસ્પતિના મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા થાય છે. કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. તો કોષ એ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. કોષ એ વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ 14મો પ્રશ્ન એ કહે છે કે કોષરસ પટલની સંરચના જણાવો અને અંતર્વહન એટલે શું? અંતર્વહનની વાત કરીએ તો
કોષરસ પટલ કાર્બનિક અણુ એટલે કે પ્રોટીન અને લિપિડનું બનેલું છે. લિપિડ એટલે કે ચરબીનું બનેલું છે. અંતર્વહનની વાત કરીએ તો કોષરસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે અને આ ક્રિયાને અંતર્વહન કહે છે. અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતર્વહન ક્રિયા દ્વારા થાય છે. આકૃતિ આપણે જોઈ શકીએ અંતર્વહનની. 15મો પ્રશ્ન છે કે કોષમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થનું અંદર તેમજ બહાર તરની તરફ વહન કેવી રીતે થાય છે? કોષની એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વહન કોષમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન એ કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા એનું વહન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. 16મો પ્રશ્ન છે શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન છે. તો કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? અને કોષરસ પટલ શેમાં આવેલો હોય, વનસ્પતિ કોષની અંદર કે પ્રાણી કોષની અંદર? તો વનસ્પતિ કોષને પ્રાણી કોષની વાત चाहिए તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. કેટલાક કોષોને બહાર જવાનું અને કેટલાક કોષોને અંદર આવવાની મંજૂરી આપે છે અને તે કેટલાક દ્રવ્યોને ગતિશીલતાને પણ અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. કોષને પસંદગીથી અંદર પણ આવવા દે છે અને પસંદગીથી બહાર પણ મોકલે છે, માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. 17મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. કોષ દિવાલ. કોષ દિવાલ એ બે કોષ આપણા છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી હોતી, વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે. તો અહીં આપણે વનસ્પતિ કોષની વાત કરીએ. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી જ નથી, જ્યારે વનસ્પતિમાં કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ ની બનેલી કે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે, બનેલી છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે અને સેલ્યુલોઝ એ એક જટિલ પદાર્થ છે. કોષ દિવાલની આપણે કાર્યની વાત કરીએ તો તે કોષનો આકાર જાળવી રાખે છે. બીજું કાર્ય છે કે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે. તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે અને તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. 18મો પ્રશ્ન છે વનસ્પતિ કોષોમાં તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી, શા માટે? તો વનસ્પતિ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ દિવાલ ધરાવે છે. આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશે છે, પરિણામે કોષ ફૂલે છે. આશ્રુતિ દ્વારા પાણી પ્રવેશથી કોષો કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે, આથી તેઓ તૂટી જતા નથી. તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વનસ્પતિ કોષો અને તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકતા છતાં પણ તે તૂટી જતા નથી. કેમ? કારણ કે કોષરસ એ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે અને એ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે, આથી તૂટતા નથી. એના પછીનો 19મો પ્રશ્ન અને આપણે ચર્ચા કરીએ. સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. સુકોષ કેન્દ્રી કોષનું
કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચવામાં આવી છે. આકૃતિ આપણે જોઈએ તો આ છે કોષ કેન્દ્ર, આ છે કોષ કેન્દ્રીય કલા, આ ભાગ આપેલો છે કોષરસ, આ કોષ કેન્દ્રિકા, અને આ જે છિદ્ર આપેલા છે કોષ કેન્દ્રીય કલાના છિદ્રો છે. કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્ર તરફ, અંદર તરફ અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. રંગસૂત્રીય દ્રવ્યની વાત કરીએ તો જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, એટલે કે તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એટલે કે દ્રવ્યના રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે, તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતી એટલે કે પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢીના લક્ષણો એટલે કે ડીએનએ ના અણુ સ્વરૂપે ધરાવે છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પ્રશ્ન પૂછાય કે રંગસૂત્રો શેના બનેલા છે, તો રંગસૂત્રો એ ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. 1 માર્ક્સની અંદર ખાલી જગ્યા પૂછાય કે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય તો પણ એ રીતે પૂછાય કે ડીએનએ અને પ્રોટીનના ખાલી જગ્યા બનેલા છે, તો ડીએનએ અને પ્રોટીનના એ રંગસૂત્રો બનેલા છે. એના પછી આપણે જોઈએ કે ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. 20મા પ્રશ્નની આપણે વાત કરીએ કોષ કેન્દ્રના કાર્યો, તો જવાબ જોઈએ કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે અને આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએ એટલે કે જનીનના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે અને તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં. 21મા પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે ટૂંકમાં માહિતી આપો. આદિકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયને પ્રોકેરિયોટિક કોષ કહે છે. અંગ્રેજી શબ્દ પ્રોકેરિયોટિક, આદિકોષને પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો યુકેરિયોટિક કહે છે. અહીંયા આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીયની અને આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક. પ્રોકેરિયોટિક એ પ્રાથમિક પ્રકારનો કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. પ્રશ્ન પૂછાય કે પ્રોકેરિયોટિક કોષ એટલે શું, તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે અને આવા કોષ સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહે છે. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલરહિત લીફ, આ એના બે ઉદાહરણો છે. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ વિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે અને તેને ન્યુક્લિઓઇડ કહે છે. વિવિધ પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્કી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે અને આવા ઘણા કાર્યો કોષીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં
ક્લોરોફિલ કોષરસ પટલીય પુટિકા એટલે કે કોથળી જેવી સંરચનામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ આકૃતિ જોઈ શકીએ છીએ. તો આકૃતિની અંદર જો આ પૂંછડી જેવો જે ભાગ છે એ કશા છે. આ જે ભાગ છે રિબોઝોમ્સ. અહીંયા જે જાંબુડી કલરનો જે ભાગ ન્યુક્લિયોઇડ છે. આ જે ભાગ છે ન્યુક્લિયોઇડ પછીનો જે ભાગ છે એ કોષરસ પટલ છે. આ એના ઉપરનો ભાગ છે એ કોષ દિવાલ છે અને આ જે કાંટા કાંટા વાળું છે પીલી છે. બાવીસમા પ્રશ્નની ચર્ચા કરીએ. 22મો પ્રશ્ન કહે છે કે કોષ કેન્દ્ર આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. કોષ કેન્દ્ર આધારે સજીવ કોષોના બે પ્રકાર છે. એક આપણે હાલ જોયો કે આદિકોષ કેન્દ્રીય કોષ એને અંગ્રેજીમાં પ્રોકેરિયોટિક સેલ અને બીજો કોષ છે સુકોષ કેન્દ્રીય કોષ એને યુકેરિયોટિક સેલ કહે છે. કોષ કેન્દ્રના આધારે સજીવોના બે પ્રકાર. એમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ જોયો. એમાં જોઈએ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પટલ પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે એની સામે આપણે જોઈએ સુકોષ કેન્દ્રની વાત કરીએ તો તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રનું કદ જોઈએ તો આદિકોષ કેન્દ્રનું કદ 1 થી 10 માઇક્રોમીટર હોય છે અને 1 માઇક્રોમીટર બરાબર 10⁶ -6 હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રની કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર પ્રાથમિક એટલે કે કોષ કેન્દ્ર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે અને તેને આપણે ન્યુક્લિયોઇડ કહે છે. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. અહીંયા ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. આદિકોષ કેન્દ્રની અંદર આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સેલની આપણે વાત કરીએ તો તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. જ્યારે સુકોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. 23મો પ્રશ્ન આપણે જોઈએ. ટૂંકમાં માહિતી આપો. કોષ રસ. અહીંયા જોઈએ આપણે કોષ કેન્દ્ર છે, એના પછીનો જે ભાગ છે એ ભાગને આપણે કોષ રસ કહીશું. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહે છે. બીજી રીતે આપણે કહી શકાય કે કોષ કેન્દ્ર પછીનો ભાગ ઉપરનો ભાગ એ કોષ રસ પટલનો છે, કોષ રસનો છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછી અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય અંગિકાઓ હોય છે અને આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. 25મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. 25મો પ્રશ્ન કોષીય અંગિકાઓ એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો. એક પ્રશ્નની અંદર 3 પ્રશ્નો પૂછાયેલા છે. એક જ પ્રશ્નની અંદર 3 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કોષીય અંગિકાઓ એટલે શું, એ વ્યાખ્યા છે. તો આપણે પહેલા કોષીય અંગિકાઓ એટલે શું એ વ્યાખ્યા જોઈએ. સુકોષ કેન્દ્રની વાત છે તો સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે અને તેમને કોષીય અંગિકાઓ કહે છે. હવે આપણે એના પછી જોઈએ
કે શા માટે કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? તો પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય આવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા બહુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે અને આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે એમ આપણે કહી શકીશું. અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ છે? તો અગત્યની કોષીય અંગિકાઓ એક કોષરસ અંતઃકોષ રસજાળ, બીજું ગોલ્કી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજકણ અને રસધાની છે. 26મા પ્રશ્નની ચર્ચા કરીએ. અંતઃકોષ રસજાળ વિશે વર્ણવો. જે અગત્યની કોષીય અંગિકાઓ છે એમાં પહેલી કોષીય અંગિકા છે અંતઃકોષ રસજાળ. હવે આપણે એનું વર્ણન કરીએ તો અંતઃકોષ રસજાળનું સ્થાન, રચના, પ્રકાર અને એના કાર્ય વિશે આપણે ચર્ચા કરીશું. તો અંતઃકોષ રસજાળનું સ્થાનની વાત કરીએ તો અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં આવેલું છે? તો સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચનાને અંતઃકોષ રસજાળ કહે છે. અંતઃકોષ રસજાળની રચના કેવી છે? અંતઃકોષ રસજાળ કેવી છે? તો તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે અને વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ અંતઃકોષ રસજાળના પ્રકારો. અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ. એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? તો રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. અને બીજી છે લીસી અંતઃકોષ રસજાળને અંગ્રેજીની અંદર સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો આનું ટૂંકું નામ છે રફ એટલે આર, એન્ડોપ્લાસ્મિકનો ઈ આર ઈ અને રેટિક્યુલમનો આર, તો આર ઈ આર અને બીજું એસ ઈ આર. તો અંતઃકોષ રસજાળના બે પ્રકાર, ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. હવે આપણે ખરબચડી અંતઃકોષ રસજાળમાં શું આવેલું છે અને લીસી અંતઃકોષ રસજાળમાં શું છે એ જોઈશું. તો પહેલા આપણે ખરબચડી અંતઃકોષ રસજાળની વાત કરીએ તો ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. ખરબચડી અંતઃકોષ રસજાળ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો ખરબચડી અંતઃકોષ રસજાળ શું છે? એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય નહીં, તે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણનું કાર્ય કરે છે, કાર્ય કરવામાં મદદ કરે છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ લીસી અંતઃકોષ રસજાળ છે, આ ખરબચડી અંતઃકોષ રસજાળ છે. ખરબચડી એટલે કે કણિકામય, અહીંયા કણિકા આપણને જોવા મળે છે, અહીંયા રિબોઝોમ્સ આપેલું છે. તફાવત આપો ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો આપણે તફાવતમાં પણ આ કામ આવી શકે કે ખરબચડી અંતઃજાળ એ રિબોઝોમ્સ આવેલા છે એની સપાટી પર પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે, જ્યારે પેલી અંદર રિબોઝોમ્સ આવેલા નથી અને લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. અંતઃકોષ રસજાળના કાર્યની વાત કરીએ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષ રસજાળ
વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે અને કેટલાક પ્રોટીન અને લિપિડ એટલે કે ચરબી કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે અને જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે એ કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે એટલે કે પ્રવૃત્તિ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવામાં કોષરસજાળ અંતઃકોષરસજાળ એ અગત્યની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃકોષરસજાળ વિશે ટૂંકનો લખો એવું આપણે જોયું. તો એની અંદર શું જોયું? સ્થાન જોયું, એની રચના જોઈ, અંતઃકોષરસજાળના પ્રકાર જોયા અને એના કાર્યોની આપણે ચર્ચા કરી. એના પછીની બીજી કોષીય અંગિકા રિબોઝોમ્સની આપણે વાત કરીએ તો રિબોઝોમ્સ એ બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતી એક અંગિકા છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ એ પટલવિહીન અંગિકા છે. કોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર અને હરિતકણમાં કણાભસૂત્રમાં જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષજાળ અને ખરબચડી અંતઃજાળ. જો ખરબચડી અંતઃકોષરસજાળ હતી એની અંદર જ આપેલું છે કે તેની સપાટી પર લીસી અંતઃકોષજાળ અને ખરબચડી અંતઃકોષજાળ હતી એની અંદર ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર આપેલું છે કે રિબોઝોમ્સ આવેલા છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો અહીંયા આપેલું જ છે કે અંતઃકોષરસજાળ એ કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને અહીંયા એ હરિતકણમાં કણાભસૂત્રમાં જોવા મળે છે. એના પછી આપણે 28મો પ્રશ્નની ચર્ચા કરીએ કે ગોલ્કી પ્રસાધન વિશે ટૂંકનો લખો. ગોલ્કી પ્રસાધનનું સંશોધન કોણે કર્યું હતું? તો એક વૈજ્ઞાનિકનું નામ છે, જે અંગિકા છે એના નામ ઉપરથી જ વૈજ્ઞાનિકનું નામ કેમિલો ગોલ્ગી. વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત એનું વર્ણન કર્યું હતું. ગોલ્ગી પ્રસાધનનું સ્થાનની આપણે ચર્ચા કરીએ તો સ્થાન તે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. ગોલ્ગી પ્રસાધન સિસ્ટરની આ આકૃતિની અંદર આપેલું છે અને આ પુટિકા છે. રચના કેવી છે? તો તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે અને આવી પુટિકાઓને આપણે સિસ્ટર્ની કહીએ છીએ. આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. આપણે જોઈ શકીએ છીએ આ પુટિકા છે અને કેવી થપ્પી જેવું સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી એક પુટિકા આવેલી છે એકબીજા ઉપર થપ્પીઓ પ્રમાણે. એને આપણે સિસ્ટર્ની કહીશું. આ બધું શું છે? આ જે વરેલું જે ભાગ છે એને સિસ્ટર્ની કહીશું. એ લખેલું છે સિસ્ટર્ની. અને આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી એક રચના આપેલી છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખતે અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે અને તેથી તે અન્ય જટિલીય કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધનના કાર્યની ચર્ચા કરીએ. એનું કાર્ય છે, એક, અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું ગોલ્ગી પ્રસાધન દ્વારા કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. ગોલ્ગી પ્રસાધનનું બીજું એક કાર્ય છે કે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. અને ચોથું, તે લાઇસોસોમ્સ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધન એ કઈ અંગિકા સાથે સંકળાયેલી છે? તો લાઇસોસોમ સાથે સંકળાયેલી છે. હવે આપણે લાઇસોસોમ્સ વિશે ચર્ચા કરીશું. 29મો પ્રશ્ન છે, લાઇસોસોમ વિશે માહિતી આપો. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ આ લાઇસોસોમ્સની આકૃતિ છે અને
ગોલ્ગી પ્રસાધન અહીંયા જોયું અરે ગોલ્ગી પ્રસાધન એ એની સાથે સંકળાયેલી લાઇસોસોમ. ઉત્પત્તિ છે, ઉત્પત્તિ છે ઉત્પત્તિની વાત કરીએ, ગોલ્ગી પ્રસાધન માંથી પુટિકા સ્વરૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. સંરચના, પાચક ઉત્સેચકો હાઇડ્રોલિઝ ધરાવતી આવરિત પટાલીય કોથળીઓ જેવી રચના ધરાવે છે. લાઇસોસોમ કોથળીના ઉત્સેચકો એટલે કે કણિકામય અંતઃકોશરજા દ્વારા નિર્માણ પામે છે. લાઇસોસોમ્સનું મહત્વની ચર્ચા કરીએ તો લાઇસોસોમ્સનું મહત્વ, લાઇસોસોમ્સ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, અને કારણ કે આ બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી અને કોષને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. લાઇસોસોમ્સ માટેનો આપણે ઉત્પત્તિ જોઈ, સંરચના જોઈ, મહત્વ જોયું. હવે જોઈએ આપણે હાનિકારક. લાઇસોસોમ્સનો હાનિકારક શું છે? તો કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ્સ પોતાના જ કોષનું પાચન કરે છે. જે વિક્ષેપ જે સર્જાય છે એ વખતે જ લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી લે છે. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને છે ત્યારે કે જીર્ણ થાય ત્યારે લાઇસોસોમ અંગિકા શું થઈ જાય, તૂટી જાય છે અને પોતાના પાચક ઉત્સેચકો દ્વારા જ પોતાના કોષનું પાચન કરી લે છે. આથી લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહે છે. વૈજ્ઞાનિક કારણ પૂછે કે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળી શા માટે કહે છે? તો આપણે એ લખી શકીએ કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરે છે. ઉદાહરણ તરીકે કોષ ઇજાગ્રસ્ત બને કે જીર્ણ બંધ થાય ત્યારે લાઇસોસોમ અંગિકા તૂટે છે અને તે પોતાના જ પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહે છે. 30મા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે કણાભસૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. અહીંયા પણ આ કોષીય અંગિકાઓમાં પણ આપણે રચનાની વાત કરીશું, વિશિષ્ટતાની વાત કરીશું અને કાર્યની વાત કરીએ. તો રચના કેવી છે કણાભસૂત્રની? કણાભસૂત્ર એ બે આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ અને અંતઃ આવરણ ઊંડા પ્રવધો ધરાવે છે. ઊંડા અંતઃ પ્રવર્ધો એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. વિશિષ્ટતા જોઈએ આપણે. કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે અને તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા પણ કણાભસૂત્ર ધરાવે છે. કણાભસૂત્રના કાર્યની ચર્ચા કરીશું. એના પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ. આકૃતિ જોઈએ તો એક બાહ્ય આવરણ, કણાભસૂત્રના બે આવરણ છે અને બીજું અંતઃ આવરણ. અંતઃ આવરણની અંદર પ્રવર્ધો છે. પ્રવર્ધો આધારક પણ છે. આધારકને આપણે મેટ્રિક્સ કહીશું અને અંતઃ પ્રવર્ધોને ક્રિસ્ટી કહીશું. કણાભસૂત્રના કાર્યની ચર્ચા કરીએ તો કારણ આપો કે કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. તો જવાબ તરીકે આપણે લખી શકીએ કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી, એનું પૂરું નામ છે એડિનોસાઇન ટી એટલે કે ટ્રાઇફોસ્ફેટ, પી એટલે ફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય
છે. એટીપી ને કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. આ એનો વૈજ્ઞાનિક કારણનો આપણે જવાબ આપ્યો. 31મો સવાલ છે કે એટીપી વિશે ટૂંક નોંધ લખો. આગળ પણ મેં તમને બતાવ્યું હતું કે એટીપી નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે. કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે અને આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગમાં થાય છે અને કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. આમ એટીપી કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે ઓળખાય છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય કરવા માટે કરવામાં આવે છે. કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે. બત્રીસમો પ્રશ્ન છે કે રંજક કણના પ્રકાર અને રચના. રંજક કણો માત્ર વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે પ્રાણી કોષની અંદર જોવા મળતા નથી. રંજક કણના બે પ્રકાર છે. એક રંગ કણો, એને અંગ્રેજીમાં ક્રોમોપ્લાસ્ટ, અને બીજા કણ છે રંગવિહીન કણો, એને લ્યુકોપ્લાસ્ટ કહે છે. રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટની આપણે ચર્ચા કરીએ તો ક્રોમોપ્લાસ્ટ એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે. હરિત કણ એ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય ધરાવે છે. હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. એના પછી આપણે જોઈએ કે રંગવિહીન કણો એટલે કે લ્યુકોપ્લાસ્ટ, તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોની રચનાની વાત કરીએ તો રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી હોય છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. અને રંજક કણો હરિત કણો એટલે કે પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. અહીં આપણે જોઈએ એના પછીની અંગિકા રસદાની. રસદાની વિશે ટૂંક નોંધ લખો. રસદાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે. વનસ્પતિ કોષમાં રસદાની હોય છે. વનસ્પતિમાં રસદાની મોટી હોય છે, મોટા કદની હોય છે અને કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસદાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષોમાં રસદાની કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસદાનીમાં થાય છે. અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે વનસ્પતિ કોષની અંદર રસદાની કેવી હોય છે? મોટી હોય છે અને તે કેન્દ્રસ્થ રસદાની કોષના 50 થી 90% ભાગ એનો રોકી લે છે. પ્રાણી કોષની આપણે રસદાનીની વાત કરીએ તો કેવી હોય છે? તો પ્રાણી કોષમાં નાના કદની રસદાની હોય છે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અમીબા જેવા એકકોષીય પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસદાની અન્નદાની સ્વરૂપે હોય છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય પ્રજીવો અમીબા છે, પેરામીશિયમ છે. વિશિષ્ટ પ્રકારની રસદાની આકુંચક રસદાની ધરાવે છે અને તે વધારાના પાણી તેમજ નકામા પદાર્થનો શું કરે છે? કોષમાંથી ત્યાગ કરે છે. અમીબા અને પેરામીશિયમ જેવા એકકોષી સજીવો. 34મો પ્રશ્ન તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તફાવત પૂછાય એટલે કે બે વિભાગ બી ની અંદર પૂછાય તો 2 મુદ્દા લખવાના. વિભાગ સી ની અંદર પૂછાય તો 3 મુદ્દા આપણે લખીશું.
ચલો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં રસધાની કેવી હોય છે? મોટા કદની, જે 50 થી 90% ભાગ રોકે છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની હોય છે પણ નાના કદની હોય છે. એટલે ક્યાં હોય છે? કયા સજીવની અંદર? એક કોષી સજીવોની અંદર અમીબા અને પેરામીશિયમ નામના સજીવની અંદર રસધાની નાના કદની હોય છે, આપણે એ જોઈ. અને વિશિષ્ટ પ્રકારની જે હોય છે રસધાની આકુંચક રસધાની ધરાવે છે. 35મો પ્રશ્ન, તફાવત આપો કણાભસૂત્ર અને હરિતકણ. કણાભસૂત્ર એટલે તે કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે હરિતકણને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે કોષના રસોડા તરીકે કોને ઓળખવામાં આવે છે? કણાભસૂત્રને કે હરિતકણને? તો આપણે લખી શકીએ કે કોષના રસોડા તરીકે હરિતકણને ઓળખવામાં આવે છે, જ્યારે કોષના શક્તિઘર તરીકે કણાભસૂત્રને ઓળખવામાં આવે છે. કણાભસૂત્ર માટે બીજો મુદ્દો છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે કણાભસૂત્ર, જ્યારે હરિતકણ એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. ત્રીજો મુદ્દો છે તેના આંતરિક આયોજનમાં અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રની અંદર અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે, જ્યારે હરિતકણની અંદર આંતરિક આયોજનના ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા હોય છે. કણાભસૂત્ર એ રંજક દ્રવ્ય ધરાવતા નથી, જ્યારે હરિતકણ તે ક્લોરોફિલ ઉપરાંત વધારામાં પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે. તે કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યના છે. તે કોષ વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. 36મો પ્રશ્ન જોઈએ, તફાવત આપો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. આગળ આપણે જોયું કે વનસ્પતિ કોષની રસધાની કેવી હોય છે? મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની નાની હોય છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે વનસ્પતિ કોષની રસધાની એ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની નાના કદની હોય છે. વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની રસધાની એ અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે છે. અમીબાની અંદર આપણે જોયું કે ખોટા પગ દ્વારા તે પોતાનો ખોરાક ગ્રહણ કરે છે અને રસધાની અન્નધાની તરીકે વર્તે છે, ખોરાકના દ્રવ્યો ધરાવે છે. 37મો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ, કારણ આપો કોષ એ સજીવનો પાયાનો એકમ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાયેલો છે. જવાબ જોઈએ કે બધા જ સજીવ કોષોના બનેલા છે. કોષોને સજીવના બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે એકમ કહે છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ અવસ્થાઓ અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. એક જ કોષના આખા સજીવનું નિર્માણ કરે છે અને કોષ વિભાજન થઈ અને તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આથી કોષ સજીવનો પાયાનો એકમ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.